આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાલ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા ત્યાં જઈશું। 11 થી 2023 સુધી જે પરીક્ષાઓ લેવાઈ છે એ આ ભરતી માટે માન્ય રહેશે, જ્યારે ટાટ માટે આ 2023માં લેવાયેલી પરીક્ષાઓને ધ્યાનમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે, જેથી કરી ખૂબ બધા યુવાનોને લગભગ 24,700 યુવાનોને આ રોજગારી અને સાથે શિક્ષણમાં એક વધારાનો સ્ત્રોત આ ગુરુઓનો આપણને મળવા જઈ રહ્યો છે। અને સાથે કહેતા આનંદ થાય છે કે ગુજરાતની અંદર ગુજરાત લોસ એમેન્ડમેન્ટ પ્રોવિઝન ઓર્ડિનન્સ 2024 આપણે પસાર કર્યો છે અને એમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં અંગ્રેજોના સમયથી અંગ્રેજી માનસિકતા ધરાવતા જે કાયદાઓ હતા એ કાયદાઓમાં લાગુ કાયદાઓમાં તેની જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવે છે, જેને 1 જુલાઈથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યા। ગુજરાત રાજ્યમાં પણ બંધારણની કલમ 213 અંતર્ગત રાજ્યપાલ શ્રીના વટહુકમ દ્વારા સુધારો કરવામાં આવ્યો છે। સમગ્ર દેશની અંદર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે જે આઈપીસી એટલે કે હવે ભારતીય ન્યાય સંહિતા 2023, સીઆરપીસી હવે ભારતીય નાગરિક સંહિતા 2023 અને ઇન્ડિયા એવિડન્સ એક્ટ ભારતીય પુરાવા અધિનિયમ હવેથી ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ના નવા સ્વરૂપમાં આપણે અમલી બનાવ્યો છે। અને સાથે અગાઉના આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટના નામ અને કેટલીક જોગવાઈઓ એમાં રદ કરવામાં આવી છે। આ કાયદાઓના નામ જ નહીં પરંતુ તે કાયદાઓની કેટલીક કલમો પણ રદ કરવામાં આવી છે, ફેરફાર પણ કરવામાં આવ્યા છે। રાજ્યના વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ દ્વારા રાજ્યના તમામ વહીવટી વિભાગોને સંબંધિત આવા કાયદાઓની જોગવાઈ એકત્રિત કરવામાં કહેવામાં આવ્યું હતું, જે મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં 138 જેટલા કાયદાઓમાં ઉપરના કાયદાઓની વિવિધ જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જૂના કાયદાઓમાં જે કલમોનો ઉલ્લેખ હશે તે નવા કાયદામાં નામ અને જોગવાઈ સામે ગુજરાતના કાયદાઓમાં ફેરફાર કરાયા છે। માન્ય રાજ્યપાલ દ્વારા 1 જુલાઈના રોજ આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે। સાથે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક ગંભીર અપરાધોમાં જેવા કે મોબ લિન્ચિંગ, બાળકો ઉપરના અત્યાચાર, નાની બાળકીઓ ઉપરના અત્યાચાર જેવા જે ગંભીર પ્રકારના ગુનાઓમાં પણ જે વધારાની સજાની જોગવાઈ કરી હતી એનો પણ અમલ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। આમ મહત્વની બે બાબત આપણે આજે 1 જુલાઈથી આ કાયદાનો અમલ અને સાથે નવી ભરતી આપણે કરી રહ્યા છીએ, એ બંને ખૂબ મહત્વના વિષયો આજે પ્રેઝન્ટેશન દ્વારા કેબિનેટે ભરતીની મંજૂરી આપી છે અને સાથે ગવર્નરશ્રીની સહી દ્વારા એક ઓર્ડિનન્સ દ્વારા પહેલું રાજ્ય ગુજરાત એવું બન્યું છે કે જેને કેન્દ્રની સાથે જ આ કાયદાઓનો અમલ ચાલુ કર્યો છે। 7મી જુલાઈએ 2024 અષાઢી બીજના રોજ રાજ્યભરમાં જગન્નાથજીની 136 રથયાત્રાઓ અને 73 શોભાયાત્રાઓ મળી કુલ 209 રથયાત્રા અને શોભાયાત્રા નીકળવાની છે। આ 147મી રથયાત્રા જગન્નાથજીની અમદાવાદમાં જે નીકળવાની છે એ ઐતિહાસિક હંમેશા બની રહી છે અને આ વખતે પણ લાખોની સંખ્યામાં જ્યારે લોકો જોડાવાના હોય એટલે આપણે પરંપરાગત રીતે ગૃહ વિભાગ દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ સલામત રીતે ભક્તજનોની પોતાની જે લાગણીઓ છે એ લાગણીઓને ક્યાંય ઠેસ ના પહોંચે અને સરસ રીતે આ જગન્નાથજીની રથયાત્રા આખા શહેરમાં એના રૂટ પ્રમાણે ફરી અને નીચ મંદિરે પાછી ફરે ત્યાં સુધીની તમામ વ્યવસ્થાઓ ગૃહ વિભાગ દ્વારા એ કરવામાં આવી છે।
કુલ આપે જે વાત કરી ગ્રાન્ટેડ શાળાઓના આચાર્ય એજ મેટ આપણે 1200 એ આચાર્ય આપણે નવા લેવાના છે. એ તો જે શિક્ષકો જે નોકરી કરે છે એ જ પાસ કરીને આવે છે. સાથે ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકના આપણા નિયમો જે હતા 2016થી એ પેન્ડિંગ હતા, એના નિયમોની અમે સમિતિ બનાવી છે. નિયમોમાં સુધારો કરવામાં આવે અને એમાંથી 3:1 એક શિક્ષક આપણે એમાંથી લઈશું, એટલે જેને બિચારા દૂર છે અમે એનો વતનનો લાભ મળે. એના માટેની 2200 જગ્યાઓ છે. આ 2200 જે જગ્યાઓ છે, જે શિક્ષકો પોતે જે શાળામાં ફરજ બજાવતા હોય એમને જો એ ગ્રાન્ટેડ શાળાઓમાંથી બદલી અને બીજી જગ્યાએ જવું હોય તો એ જગ્યા છોડી અને પછી જે અરજી કરી શકે અને જઈ શકતા હતા. એની જગ્યાએ આની અંદર આ 2200 જે જૂના વિદ્યાર્થીઓ, જૂના શિક્ષકો છે, એ જૂના શિક્ષકોને પણ એમની જગ્યા બદલવાની આપણે તક પૂરી પાડીએ છીએ. અત્યારે હાલ આપને કહું તો આખા રાજ્યની અંદર પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ, આ તમામનો જે આંકડો લઈએ તો 42,759 જગ્યાઓ ખાલી હતી, જેમાંથી 24,700ની ભરતી કરીએ છીએ. 50% ભરતી આ ડિસેમ્બર પહેલા આપણે પૂરી કરવાના છીએ. એની જે ભરતીનું કેલેન્ડર છે એ તમને અહીંયાથી આપીશું અને જો જરૂર હોય તો એ આખું વાંચન પણ કરું, પણ એ મોટું છે, તારીખ વાઇઝ છે, એટલે તમને રૂબરૂ હાથમાં એક કોપીના સ્વરૂપમાં આપીશ. અનુદિત એની ભરતી આમાં સામેલ નથી. કોમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષકમાં આમાં કોઈ જોગવાઈ નથી. આ ટોટલ એજ્યુકેશનલ એટલે કે જે પાઠ્યક્રમ અથવા તો જે આપણો કરિક્યુલમ છે, જે પાઠ્યક્રમ છે, એ ભણાવવા માટેના શિક્ષકો છે. પરંતુ અત્યારે જે આપણે શિક્ષકોની પસંદગી કરીએ છીએ એ કોમ્પ્યુટરમાં એ એના જ્ઞાતા જ હોય છે. એ બેઝિક કોમ્પ્યુટર જે આવડવું જોઈએ એ આ તમામે તમામ ટેટ અને ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓને આવડતું હોય છે. અને અભ્યાસક્રમમાં જેટલો કોમ્પ્યુટરનો વિષય ભણાવવાનો હોય એટલું જ્ઞાન ધરાવતા આ શિક્ષકો આપણને ટાટમાં અને ટેટમાં પણ મળતા હોય. પરંતુ આપે જે કહ્યું કે વ્યાયામ શિક્ષકોની વાત છે, તો વ્યાયામ શિક્ષકો માટે પણ સરકારે જે હવેના પછીના સમયમાં જે સહાયક શિક્ષકો મૂકવાની વાત છે, એ સહાયક શિક્ષકોમાં પણ એ મૂકવામાં આવશે. જે શાળાની અંદર કામ કરતા કર્મચારી ગણ માટે, એના મહેકમ માટે, નાના મોટા વિષયો માટે એમને સહાય થતા હોય એવા શિક્ષકોની ભરતી વખતે એ વ્યાયામ એમને આવડતું હોય અથવા તો એવો કોર્સ કરેલો હોય એવા વિદ્યાર્થીઓને પસંદગી આપીશું. આ 50% એલિજિબલ ટેસ્ટની અંદર આવેલા માર્ક અને એનો જે બાકીના જે સર્ટિફિકેટ્સ છે એના માર્કિંગ, એના ગ્રેડિંગ પ્રમાણે આ બંનેનું કોમ્બિનેશન કરી અને મેરિટ બનાવવામાં આવશે. ટેટની અંદર 2011 થી 2023 સુધીમાં જેટલા લોકોએ એલિજિબલ ટેસ્ટ પાસ કર્યો હોય અને પ્રમાણપત્રો હોય તમામને આપણે એલિજિબલ ગણ્યા છે. અને આ 2023ની ભરતી પછી કેવળ ને કેવળ નવા એજ્યુકેશન પોલિસી પ્રમાણે જે 5 વર્ષ માટેના જે માન્યતા છે એ ચાલુ રહેશે અને નવી નીતિ અથવા તો ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર કોઈ ફેરફાર ના થાય ત્યાં સુધી આ જોગવાઈ આપણે ચાલુ રાખીએ છીએ. પ્રાઇમરી શિક્ષણ એટલે ધોરણ 1 થી 12ની હાલ શિક્ષકોની સંખ્યા કેટલી ખાલી છે અને કેટલું તમે એમાં આઉટસોર્સિંગ અથવા વિદ્યા સહાયક અથવા બીજા ત્રીજા મારફતે ચલાવી રહ્યા છો અને આ એમાં કેટલો કાપ આવશે આ 24,000ની ભરતીથી? હું કુલ આપનો જવાબ આપું એ પ્રમાણે
અનુદાનિત શાળાઓમાં ટુકડે ટુકડે નથી જોઈતું. તમે જેમ બોલ્યા કે 24,000 નું વક્કલ અમે ભરવાના છીએ, એવી જ રીતે 1 થી 12 માં કેટલું ખાલી છે, એ ખાલીપાની અંદર કેટલો તમે આઉટસોર્સિંગ સિસ્ટમ ચલાવી રહ્યા છો, અને આ 24,000 લેવાથી એ સિસ્ટમથી જે આઉટસોર્સિંગ ચલવો જોઈએ તે વિડ્રો થશે. અત્યારે જ્ઞાન સહાયક બધું ભેગું, કશું ટુકડો ટુકડો નથી જોઈતો સર. અત્યારે જે જ્ઞાન સહાયકની ભરતી છે, કદાચ તમે જે ગણો છો તો એને આઉટસોર્સ ગણી શકો, પરંતુ એ જ્ઞાન સહાયકો પણ આમાં એલિજિબલ છે. આમાં એ લોકો પણ પરીક્ષા આપી શકે એમ છે. કુલ જે આપણે અનુદાનિત એટલે ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય 1200 ખાલી જગ્યા હતી, ગ્રાન્ટેડ શાળાઓમાં પૂરેપૂરી ભરતી કરીએ છીએ. સાહેબ, તમે 45 મિનિટ પ્રેઝન્ટેશન જોયું હશે, આખી કેબિનેટ, બરાબર છે? સિમ્પલ સવાલ છે, 1 થી 12 આજે તમે 24,000 ની જે વાત કરો છો, 1 થી 12 ના છે. સ્ટેટમાં 1 થી 12 ની શૈક્ષણિક એકમોની અંદર કેટલી જગ્યાઓ ખાલી હતી અને એમાં કેટલી આઉટસોર્સ હતી, એટલે તમે વિદ્યા સહાયક વોટેવર જે કોઈ સિસ્ટમ શિક્ષણ સહાયક એમાંથી કેટલી ચલાવી રહ્યા છો, અને નવું આપવા છો. શિક્ષણ સાહેબ 17,000 ભરેલા હતા ને આપણે 17,000 ટોટલ શિક્ષણ સાહેબ ક્યાં સાહેબ તમે જે વાત કરી એ પ્રમાણે ટોટલ 42,759 જગ્યાઓમાંથી 24,700 આપણે ભરી રહ્યા છીએ, જે કાયમી નોકરી આપી રહ્યા છે. 17,000 જેટલા જ્ઞાન સહાયકો પણ આમાં એ ભાગ લઈ શકશે, અને જ્ઞાન સહાયકની આપણે વ્યવસ્થા પૂરી નથી કરતા. એ જ્ઞાન સહાયકની વ્યવસ્થા ચાલુ રહેશે, પરંતુ જ્ઞાન સહાયકો જે અત્યારે કામ કરી રહ્યા છે એ લોકો પણ આમાં એલિજિબલ છે કે જેમને ટાટની પરીક્ષાઓ આપી હોય તે. ના, એ નહીં. તમે તો મહેકમ કેટલું, આ બધું આ શિક્ષકોની જગ્યા કેટલી, તમે અડધો ગ્લાસ ભરેલો છે ને એમાં બીજું પાણી નાખું છું, પછી કલર થાય એ રીતે વાત નહીં. હું તમને એ પૂછું છું કે 1 થી 12 માં તમામ પ્રકારની સ્કૂલોમાં 1 લાખ શિક્ષકો છે અને 47,000 ખાલી હતા. 37,000 42,759 શિક્ષકો ખાલી હતા, જેની સામે મંજૂર તમારી પાસે આ રાજ્યમાં શિક્ષકોની સંખ્યા કેટલી હોય એ જોઈએ. અત્યારે મારી પાસે આંકડો નથી. એ ટોટલ વિદ્યાર્થીઓ પ્રમાણે મંજૂર થયેલું મહેકમ કેટલું છે? વિદ્યા સંખ્યા પ્રમાણે આખું હાથ છે ભરતીનું છે, ભરતીનું છે. આખું મેકમ છે 1.5 લાખ ઉપરનું છે ને ટોટલ. એક 6/24 સ્થિતિએ સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકો, માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ બંને મળી 31,337 ભરાયેલ 24,013, ખાલી 7,324, ઉચ્ચતર માધ્યમિકમાં 24,416. હું તમને પ્રિન્ટ જ આપી દઈએ છીએ, તમને પ્રિન્ટ જ આપી દઈએ છીએ, છાપેલું જ આપી દઈએ છીએ. ખાલી એટલે તબક્કાવાર 31 રિટાયરમેન્ટ છે. સરકારે જે રિપોર્ટ સબમિટ કર્યો છે એનાથી કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે એવું બી ઓબ્ઝર્વેશન કર્યું છે કે તમે કોઈ મ્યુનિસિપલ કમિશનર છે એની સામે એક્શન નથી લીધા, અને અમે આમ તો કોર્ટે ઓલમોસ્ટ રિજેક્ટ કરી દીધો રિપોર્ટ અને પાછો આવ્યો છે સરકારનો. સરકાર સાહેબ આ ક્યાંક ને ક્યાંક આ એક્શન નથી લેવાતા, એના કારણે કોર્ટ બી એ નારાજગી વ્યક્ત કરી રહી છે. આ કઈ તમે એની વિશે કઈ ક્લેરિટી કરો. હાઈકોર્ટની અંદર હરણીકાંડ મુદ્દે સરકારે પોતાનો સ્ટેન્ડ, પોતાનો રિપોર્ટ, પોતાની જે તપાસ હતી મૂકી હતી. હાઈકોર્ટ દ્વારા, નામદાર હાઈકોર્ટ દ્વારા જે પણ પ્રકારનો હુકમ કરવામાં આવશે, હુકમ પ્રમાણેની કાર્યવાહી
પ્રિન્સિપલ સેક્રેટરી શહેરી વિકાસ વિભાગ દ્વારા ચોક્કસ કરવામાં આવશે અને હાઈકોર્ટે આપેલા માર્ગદર્શન પ્રમાણે ચોક્કસ એમાં એ આપણે પગલાં લઈશું અને એ હાઈકોર્ટ જે પ્રકારના એમના જે તથ્યો હશે અથવા તો એમનો જે હુકમ હશે એ હુકમ પ્રમાણેની કાર્યવાહી રાજ્ય સરકાર કરશે.